જે દેશમાં વસતા સમગ્ર આદિવાસી સમાજને એમના અધિકારો, સામાજિક જાગૃતિ, જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે. જ્યાં પણ એ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય, જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થાય, અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે, તો એના માટે આજે અમે 100 આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ. અને તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે, એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું. એવી જ અપેક્ષા સાથે અમે 100 આગેવાનો આજે અહીં ભેગા થઈને 100 યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કરીએ છીએ. અને આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ કિસાન મોરચા, ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે. તમામ ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે. અને તમામ આદિવાસી વિસ્તારના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો, વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું. આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી, તમામ ધર્મ સંપ્રદાયો, તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.